ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારને લઈને રજા જાહેર કરાઈ છે, જેમાં તારીખ 18-10-2025ને શનિવારથી તારીખ 26-10-2025ને રવિવાર સુધી જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે તેવું યાર્ડના તંત્ર દ્વારા જણાવાયું છે। મારું નામ રાજ ઘોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું। હાલ વાત કરીએ તો હમણાં દિવાળીની સિઝન આવતી હોવાથી દિવાળીના તહેવારો નિમિત્તે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીથી માંડીને લાભ પાંચમ સુધી જાહેર રજાનું આયોજન કરવામાં આવ્યું છે। તેના અનુસંધાને તારીખ 18-10-2025ને શનિવાર ધનતેરસથી લઈ તારીખ 26-10-2025 અને રવિવાર લાભ પાંચમ સુધી માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે। એના અનુસંધાને ખેડૂતો હેરાન ન થાય તે માટે તારીખ 17-10-2025 અને શુક્રવારના હરાજી પૂરી થાય ત્યારથી તમામ જણસીની આવક બંધ કરવામાં આવશે અને તારીખ 26-10-2025 અને રવિવાર બપોરે 12 વાગ્યાથી તમામ જણસીની આવક ચાલુ કરવામાં આવશે। જેથી કરીને ખેડૂતોને નમ્ર વિનંતી છે કે પોતાનો માલ પોતાની ઘરે અથવા ગોડાઉનમાં વ્યવસ્થિત રાખે, જેથી કરીને માર્કેટિંગ યાર્ડમાં લઈને ન આવે અને માર્કેટિંગ યાર્ડમાં લઈને આવતો તો પણ માર્કેટિંગ યાર્ડની આવક બંધ હોવાથી માર્કેટિંગ યાર્ડની અંદર પ્રવેશ કરવા દેવામાં નહીં આવે। એટલા માટે માર્કેટિંગ યાર્ડની જાહેર રજા હોવાથી જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે।